સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભરૂચ જિલ્લામાંથી ભાજપ માટે એક મોટા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે। ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપે મતદાન પહેલા જીતનો સ્વાદ ચાખ્યો છે। આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચારુલબેન કૃણાલભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। વિરોધ પક્ષના મેદાન ખાલી રહેતા માર્ગ મોકળો બન્યો હતો। આ વિજય પાછળનું મુખ્ય કારણ એ રહ્યું કે પાલેજ 2 બેઠક પર ભાજપ સિવાય અન્ય કોઈ પણ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું નહોતું। ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ અને ચકાસણીના અંતે માત્ર ચારુલબેન પટેલનું જ એકમાત્ર ફોર્મ માન્ય રહેતા ચૂંટણી અધિકારી દ્વારા તેમને સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। ચૂંટણીના મતદાન પૂર્વે જ મળેલી આ જીતને ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ ભવ્ય રીતે વધાવી લીધી હતી। વિજેતા જાહેર થતાં ચારુલબેન પટેલ અને તેમના ટેકેદારોએ ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ખુશી વ્યક્ત કરી હતી। સ્થાનિક આગેવાનો માટે આ જીત સરકારની કામગીરી અને સંગઠનની મજબૂતીનું પરિણામ છે। બીજી તરફ પાલેજ જેવી મહત્વની બેઠક પર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જેવા વિરોધ પક્ષો દ્વારા ઉમેદવાર ન ઉતારવામાં આવતા રાજકીય ગલિયારોમાં અનેક ચર્ચાઓ જાગી છે। લોકશાહીના પર્વમાં વિપક્ષની આ પ્રકારની નિષ્ક્રિયતા ભાજપ માટે વોકઓવર સાબિત થઈ છે, જે આગામી દિવસોમાં અન્ય બેઠકો પર પણ મનોવૈજ્ઞાનિક અસર કરી શકે છે। હું ચારુલબેન કુનાલભાઈ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2 માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું। તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર ને જે મારા વિસ્તારમાં કામ બાકી હશે એને પૂરો કરવાનો હું પ્રયત્ન કરીશ।